Hello everyone, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss about the summary of the lesson Textile Traditions of Kutch in Gujarati. This lesson has been written by Manoj Chhaya. So first we will talk about the author and then about the lesson. So if you don't subscribe to my channel, then do subscribe to my channel and hit the bell icon so that you never miss an update. This is the last lesson from this semester about the author Manoj Chhaya. He teaches English at R.R. Lalan College, Bhuj, Kutch. Lalan College, ભુજમાં તેઓ ઇંગ્લિશ ભણાવે છે એઝ અ પોસ્ટ ઓફ અસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશ ક્રિટિસિઝમ ભણાવે છે. એઝ અ નેટિવ ઓફ કચ્છ, કચ્છના વતની હોવાના કારણે એન્ડ કીન ઇન્ટરેસ્ટ ઇન ટેક્સટાઇલ, હી ઓબ્ઝર્વ ક્લોઝલી ધ ટેક્સટાઇલ આર્ટિશન્સ ઓફ ધ રિજન. અને આ રાજ્યના કે આ sorry for the disturbance guys. કચ્છના નેટિવ હોવાના કારણે અને તેમને ટેક્સટાઇલમાં ઇન્ટરેસ્ટ હોવાના કારણે તેમણે ટેક્સટાઇલ બિઝનેસ રિલેટેડ જેટલા પણ આર્ટિશન્સ છે, કલાકાર છે, એમને ક્લોઝલી ઓબ્ઝર્વ કર્યા છે. હી ગોટ અ ફૂલ બ્રાઇટ ફોરેન લેંગ્વેજ ટીચિંગ ફેલોશિપ. આ ફેલોશિપ ભારત સરકાર અને અમેરિકન સરકાર બંનેના કમ્બાઇનથી મળે છે ફોર ફર્ધર સ્ટડી. તો સરે પોતાનું સ્કૂલનું જે બેઝિક એજ્યુકેશન છે એ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી મેળવ્યું. ધેન તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી તેમણે પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. એ સમયે તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જે છે ગુજરાત યુનિવર્સિટીના અંડરમાં આવતી હતી. એ સમયે અરાઉન્ડ 1999 ઓર 200 એ સમય ઇન 2000 એ સમયે કચ્છ યુનિવર્સિટી નહોતી, ગુજરાત યુનિવર્સિટીના અંડરમાં આવતી હતી. એટલે ત્યાંથી તેમણે ગ્રેજ્યુએશન કર્યું અને પછી એમએસ યુનિવર્સિટીમાંથી તેમણે પોતાની માસ્ટર ડિગ્રી મેળવી MA, અને એના પછી એમફિલ કરવા માટે કરીને એ આ ફેલોશિપ મેળવી અને અમેરિકા ગયા હતા. ઓકે, અમને અવોર્ડ મળેલો મોસ્ટ ઇન્વોલ્ડ રેસિડન્ટ અવોર્ડ ઇન્ટરનેશનલ હાઉસ બાય ફિલાડેલ્ફિયા USA. એની એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ઇન રાઇટિંગ, ઓબ્વિયસલી અસિસ્ટન્ટ પ્રોફેસર છે તે લોકો ઘણા બધા સેમિનાર્સ અટેન્ડ કરતા હોય, પછી આર્ટિકલ્સ લખતા હોય, બુક લખતા હોય. તો એમનું જે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે, એમની જે મનગમતી વસ્તુ છે એ છે ટ્રાન્સલેશન કરવું, એસે લખવા, એકેડેમિક પેપર્સ રજૂ કરવા અને આર્ટિકલ્સ લખવા. નાવ અબાઉટ ધ લેસન. આપણને મોસ્ટલી ઓથર વિશે કંઈ પણ MCQઝમાં વધારે પૂછવામાં આવતું નથી, પણ તમે આ માહિતીને તમારા લોંગ ક્વેશ્ચનના ઇન્ટ્રોડક્શનમાં યુઝ કરી શકો છો કે જેથી આપણો જે આન્સર છે એ વધારે સારો બને. નાવ અબાઉટ ધ લેસન. સો ધીસ લેસન ઇઝ બેઝિકલી અબાઉટ એન ઓરિજિન, influences, history, manufacturing process and contemporary status of traditional textiles like ajrak, batik, bela and mashru. ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ એટલે કે જે પરંપરાગત ટેક્સટાઇલ્સ કાપડ જે ચાલ્યા આવે છે કચ્છના, જેમ કે અજરક છે, બાટિક છે, બેલા છે, મશરૂ છે, એની શરૂઆત ક્યારથી થઈ, એની ઓરિજિન એટલે એનો આરંભ ક્યાંથી થયો. ઇન્ફ્લુઅન્સીસ એટલે પ્રભાવ, હિસ્ટ્રી એટલે એનો ઇતિહાસ, ક્યારથી એ આવી, મેન્યુફેક્ચરિંગ એટલે બનાવટ, અને કન્ટેમ્પરરી સ્ટેટસ એટલે હાલની સ્થિતિ ઇન માર્કેટ. ઓકે, એની ડિમાન્ડ કેટલી છે માર્કેટમાં, એમ ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો તેના વિશેનો લેસન છે. ઓબ્વિયસલી ટેક્સટાઇલ ટ્રેડિશન ઓફ કચ્છ જે રીતે આપણને એનું ટાઇટલ કહે છે, તો સૌથી પહેલાં આપણે કચ્છ વિશેની માહિતી મેળવશું. અને હા, તમે માત્ર આ લેસનને સમજી લો. આની બુક જે છે, નોટ્સ છે, એ તમને PDF મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક શેર કરેલી હશે, તો તમે ત્યાં જઈ અને આ બુકને, આ નોટ્સને ડાઉનલોડ કરી શકો. અગેન ડિસ્ટર્બન્સ યાર. સો માત્ર સમજી લો અને નોટ્સને ત્યાં તમે PDF ડાઉનલોડ કરી શકશો. નાવ અબાઉટ ધ કચ્છ. પહેલે કચ્છ વિશેની માહિતી લઈ લઈએ. સો વેસ્ટર્ન એન્ડ લાર્જેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ઇન્ડિયા, ભારતનું પશ્ચિમ દિશાનું અને સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ કચ્છ જિલ્લો, મોટો જિલ્લો, મોટામાં મોટો. ઓકે, Kutch name derived from a Vedic myth of ocean churning tortoise.
સમુદ્ર મંથન વખતે જે ટોર્ટોઇસ જે કાચબો હતો એના જે વૈદિક મિથ છે એના પરથી આ નામ આપણું કચ્છ આવ્યો છે. સો કચ્છ નામ જે છે ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ કચ્છપ ઇન સંસ્કૃત. ઓકે, સો યુ કેન see the similarities in spelling also. And KUTCH, this spelling is also correct. So કચ્છપ નામ પરથી કચ્છ નામ પડ્યું આપણું. શા માટે એવું એનું નામ પડ્યું? કારણ કે આપણી જે કચ્છ જિલ્લાની બાયોગ્રાફી કહો તમે, સોરી, એની બનાવટ જે છે એ કાચબા જેવી છે આથી. So many communities live together because of its dry atmosphere. People acquire art and handicrafts. સૌથી પહેલું અહીં કચ્છનું જે માહોલ છે, એટમોસ્ફિયર છે, એ ડ્રાય છે, શુષ્ક છે, કેમ કે વરસાદની અછત છે, જેના કારણે અહીંના જે લોકો છે એ ઘણા બધા હેન્ડીક્રાફ્ટ્સને અને આર્ટને શીખે છે અને એનાથી પોતાની જે ડે ટુ ડે લાઈફની જરૂરિયાતો છે તેને પૂરી કરે છે. ઇટ હેઝ ઓલ્સો અ રિચ ટ્રેડિશન ઓફ સી ટ્રેડ એન્ડ અ ગ્લોબલ કનેક્શન. બરાબર, એનું સી ટ્રેડનો મતલબ થશે સમુદ્રી અથવા જળ વ્યવસાય. બરાબર, પોર્ટને રિલેટેડ જેટલા પણ આપણા છે, જેમ કે માંડવી પોર્ટ છે, અદાણી પોર્ટ છે, કંડલા પોર્ટ છે, એટલે કે સી ટ્રેડ જે છે એનો પણ સારામાં સારો કનેક્શન છે. અને અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઈસ્ટ કચ્છનું કનેક્શન છે આફ્રિકા સાથે થ્રુ ધ સી ટ્રેડ. એક્ઝામ્પલ એવું આપેલું છે. નાવ ધ આર્ટ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ, કઈ રીતે આર્ટ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ જે છે એ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે કચ્છી. ગોડ, ઓકે. આર્ટ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ, different styles and variation in design, color, font makes a visual identity of the region's art. અલગ અલગ સ્ટાઇલ અને વેરિએશનની ડિઝાઇનો, તેમાં કલર અને ફોન્ટને યુઝ કરવામાં આવે છે, જેના કારણે એની એક આગવી ઓળખ બને છે અને તમે ઓળખી શકો કે આ કચ્છી ભરત છે, આ બીજું ભરત છે, એવી રીતે. એન્ડ ઓલ્ડ ફ્રોમ એન્શિયન્ટ હરપ્પન સિવિલાઇઝેશન, એટલે કે જે હિન્દુ ઘાટીની સભ્યતા હતી એટલું જે પૌરાણિક છે. સો nowadays it is a challenge to meet with the social needs and contemporary world's demand. અત્યારની જે સૌથી મોટી ચેલેન્જ છે આર્ટ એન્ડ ક્રાફ્ટના બિઝનેસમાં કે આ ટેક્સટાઇલના બિઝનેસમાં એ છે કે આજની જે લોકોની જરૂરતો છે કે ચોઈસ છે એ બદલતી જાય છે અને બહુ જલ્દી બદલે છે, કારણ કે આપણે સોશિયલ મીડિયાથી બધા લોકો કનેક્ટેડ છીએ, એટલે આપણી જે ડિમાન્ડ છે એ તરત બદલતી આવે છે, વિથ જસ્ટ વન ક્લિક. અને એ ડિમાન્ડને કે એ જે નીડ છે એને પૂરી કરવી એ આપણા માટે અત્યારે સૌથી મોટી ચેલેન્જ છે ફોર ધીસ આર્ટ એન્ડ ક્રાફ્ટ. હિયર ક્લાઇમેટ ઇઝ અરિડ. અરિડ એટલે થશે શુષ્ક જળવાયુ. શુષ્ક જળવાયુ, સામાન્ય ભાષામાં કહીએ તો વરસાદની અછત હોય તેવું. વિચ પુશ્ડ ધ લોકલ કમ્યુનિટીઝ ટુ મેક અ બેલેન્સ બિટવીન ધેર ડેઇલી નીડ્સ. જેના કારણે લોકો જે છે એ બધી અલગ અલગ વસ્તુઓનો પણ સહારો લે છે પોતાના રોજબરોજની જીવનની જે જરૂરિયાતો છે તેને પૂરી કરવા માટે. તો કઈ વસ્તુઓનો સહારો લે છે એ જોઈએ. સો જનરલી પીપલ ડુ એગ્રીકલ્ચર, ખેતી, ટ્રેડ એટલે વ્યવસાય, ટેક્સટાઇલ ક્રાફ્ટ એન્ડ હેન્ડક્રાફ્ટ, વણાટ કલા આપણે કહીએ, એમ્બ્રોઇડરી ભરત ગૂંથણ, પોટરી એટલે માટલા બનાવવા, કુંભાર આપણે કહીએ. આના સિવાય હજી પણ તમે એડ કરી શકો એ છે પશુપાલન, કારણ કે આપણે એનો પણ સારો એવો સહારો અહીં લઈએ છીએ. ઓકે, નાવ ટ્રેડિશનલ ક્રાફ્ટ ઓફ કચ્છ. એટલી વસ્તુઓ છે જેના ઉપર આપણી જે જીવનની જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે આપણે આનો સહારો લઈએ છીએ. હવે બીજી કઈ એવી વસ્તુ છે જે કચ્છ માટે કરીને ટ્રેડિશનલ છે એના ક્રાફ્ટ માટે કરીને. ટ્રેડિશનલ એટલે પરંપરાગત. ઓકે, પ્રાચીન આપણે કહીએ. વુડ વર્ક એટલે લાકડાનું કામ, મેટલ વર્ક, વિવિંગ વણાટ કામ એટલે સિલાઈ, વેધર વર્ક ચામડાનું કામ, બાંધણી, ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એટલે ડાઈંગ અને પ્રિન્ટિંગ એટલે કે કપડાને ડાય કરવું અને પ્રિન્ટ કરવું.
આપણે જે ક્રાફ્ટની આ લેસનમાં વાત કરવાના છીએ એ છે બેલા, અજરક, બાટિક, બાંધણી અને બેલા. આ આપણા ટ્રેડિશનલ ક્રાફ્ટ છે. સૌથી પહેલું અજરક. તો અજરક વર્ડ છે ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ અજરક, AZRAK. ઓકે, અજરકમાંથી આ સ્પેલિંગ બન્યું AJRAKH, અજરક, વિચ મીન્સ, આ સાઈડ જે આપેલું છે એનું મિનિંગ છે વિચ મીન્સ બ્લુ. શા માટે બ્લુ અને અજરક નામ શા માટે? બિકોઝ ધ બ્લુ ઇઝ ધ પ્રિન્સિપલ કલર ઇન ધીસ ક્રાફ્ટ. નાઉ ધ ખત્રી કમ્યુનિટીઝ, ધ મિનિંગ ઓફ ખત્રી કમ્યુનિટીઝ ઇઝ વન હુ ફીલ્સ એન્ડ ચેન્જીસ કલર્સ. બરાબર, ખત્રી કમ્યુનિટીનો અર્થ થાય છે એવા લોકો કે જે કપડાઓના જે કલર છે એને ચેન્જ કરવામાં માહિર છે અને તેને ફિલ્સ કરવામાં. આ ફિલ એટલે પૂરું કરવું, ઓકે, રંગ ભરવા. તો કપડાઓને રંગ ભરવા અને કપડાઓના કલર બદલવા, એમાં જે માહિર છે એવા લોકો ખત્રી. તો ખત્રીનો અર્થ આ થાય છે. ઓરિજિન ઓફ ધીસ ક્રાફ્ટ ઇઝ ફ્રોમ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, એટલે હિન્દુ ઘાટીની સભ્યતા, ત્યારે પણ આ વસ્તુ આપણને જોવા મળતી હતી. સો અરાઉન્ડ 2500 BC ટુ 1500 BC. તો આટલું જૂનું છે આ ક્રાફ્ટ. ઇટ ઇઝ અ ડીપ ક્રિમ્શન ઓફ રેડ ઇન્ડિગો ઓન બ્લુ બેકગ્રાઉન્ડ. બ્લુ બેકગ્રાઉન્ડની ઉપર રેડ અને ઇન્ડિગો કલર, ઇન્ડિગો એટલે મહેંદી કલર, ઓકે, લાલ અને મહેંદી કલરનું ક્રિમેશન એટલે કે યોગ્ય મિશ્રણથી આ કલાને બનાવવામાં આવે છે. તો બ્લુ જે છે એનો એ મેઇન કલર છે, પ્રિન્સિપલ કલર છે. તો આ તમને MCQમાં પૂછાઈ શકે. મિનિંગ ઓફ ખત્રીઝ પણ પૂછાઈ શકે, આ વર્ડ ક્યાંથી આવે છે એ પણ પૂછાઈ શકે. ઓકે, ઇન 2001 વન્સ અર્થક્વેક ડેમેજ કચ્છ બેડલી. આપણે સૌ જાણીએ છીએ કે 2001નો જે ભૂકંપ આવ્યો એમાં કચ્છ જે છે એને બહુ મોટું નુકસાન થયું હતું. સ્પેશિયલી અંજાર, ભુજ એન્ડ ભચાઉ સિટીઝ આર કોલેપ્સ ટોટલી. બરાબર, મોટા ભાગે એમ કહી શકાય કે ભુજ અને ભચાઉ તો કમ્પ્લીટલી ભાંગી પડ્યા હતા. એન્ડ ધ ઓલ ખત્રીઝ વર બ્રોટ ટુગેધર, અને એટલા માટે આ બધી આખી કમ્યુનિટી, ખત્રી કમ્યુનિટી જે હતી એ આખી બધા સાથે મળી અને એક જગ્યાએ ભેગા થયા અને એક જગ્યાએ રહેવાનું નક્કી કર્યું. એન્ડ ધીસ વે ધ ન્યૂ વિલેજ ઇઝ બોર્ન, ધ નેમ ઇઝ અજરકપુર. અને આ રીતે અજરકપુર બન્યું. અજરકપુરનો મતલબ કે એક એવું ગામ કે જ્યાં કને અજરકનું કામ કરવામાં આવે છે. નાવ ધ નેક્સ્ટ વન ઇઝ બાટિક. તો ધીસ વર્ડ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ જાવાનીઝ વર્ડ ટીક. ટીકમાંથી વર્ડ બન્યું બાટિક, ઓકે. એન્ડ ધ મિનિંગ ઓફ બાટિક ઇઝ ટુ ડોટ, એટલે ટપકું. નાવ ધ ઓરિજિન in India during Ramayana by their masters. So it is bring by their masters during the Ramayana time. રામાયણના સમયે આને ભારતમાં લઈ આવવામાં આવ્યું અને તેના માસ્ટર્સ જે છે એ આમને લઈ આવ્યા. મતલબ કે જે આ કામના માટે માહિર હતા એવા લોકો આ કલાને ભારતમાં લઈ આવ્યા. હવે આની પ્રોસેસ શું છે, કઈ રીતે બાટિકનું કામ કરવામાં આવે છે? તો દે ડીપિંગ અ બ્લોક ઇન્ટુ અ હોટ પીલું સીડ ઓઇલ એન્ડ ધેન પ્રેસ્ડ ઓન ટુ અ ફેબ્રિક. ગરમ જે તેલ હોય એની અંદર એ લોકો બ્લોક જે હોય, આ જે બ્લોક છે એ લાકડાની બ્લોક હશે, એને ડીપ કરે છે હોટ પીલુંમાં અને ત્યાર પછી એને ફેબ્રિક પર પ્રેસ કરવામાં આવે છે. આફ્ટર ડાઈંગ ઓઇલ પેસ્ટ વોઝ અ પીલ્ડ ઓફ ટુ રિવીલ ધ પ્રિન્ટ ઓન ફેબ્રિક. એના પછી એ જે પેસ્ટ હોય એને પીલ કરવું એટલે કે ઉખેડવામાં આવે છે અને જેવું તેને ઉખેડો એટલે એની જે પ્રિન્ટ છે એ ફેબ્રિક પર આવી જાય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બ્લોક પ્રિન્ટિંગ. ઇટ ઇઝ પોપ્યુલર ઇન વેસ્ટ એઝ અ ક્રિએટિવ મીડિયમ. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ આનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને એમ કહી શકાય કે અજરક, બેલા, બાટિક અને બાંધણી એમાં જો સૌથી પોપ્યુલર જો હોય તો એ આ છે, બાટિક, ઓકે. આપણે પણ એને ડે ટુ ડે લાઈફમાં વેર કરીએ છીએ અને ઇટ ઇઝ અ વેરી ફ્લેક્સિબલ ઓર કમ્ફર્ટેબલ ટુ વેર. જેની અંદર ફ્લોરલ અને ફિગરેટિવ મોટિવ્સ લવડ બાય પીપલ. આ બે ડિઝાઇન જે છે એ સૌથી વધારે લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ અ હ્યુજ ડિમાન્ડ ઓન અ લોકલ માર્કેટ ઓલ્સો. આઈડિયલી વેર ફોર ડે ટુ ડે લાઈફ. આફ્ટર 1960s અને ફોરેન કન્ટ્રીઝ દ્વારા તેનો સૌથી વધારે ડિમાન્ડ કરવામાં આવ્યું, બરાબર, 1960s બાદ. અને બાટિક બીકમ અ વેરી પોપ્યુલર ઇન મોડર્ન ફેશન. અને એને ફેશન મોડર્ન વેરમાં પણ એનો ઉપયોગ થવા લાગ્યો. હવે ત્યારબાદ એની અંદર શું ચેન્જીસ છે તે અત્યારના એના
કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, કન્ટેમ્પરરી સ્ટેટસ શું છે. સો ડિમાન્ડની રીતે જોવા જાઓ તો એ ફૂલ ડિમાન્ડમાં છે. પણ હવે શું ચેન્જીસ આવ્યું છે એની અંદર, તો વેક્સ અડોપ્ટેડ ઇન અ ટેકનિકલ પ્રોસેસ. તો પહેલે શું હતું કે ઓઇલ એ લોકો યુઝ કરતા હતા, જેની અંદર એ લોકો જે લાકડાની ઈંટ હોય એને ડીપ કરીને લગાવતા હતા. તો એ ઓઇલની જગ્યાએ તેમણે સૌથી પહેલું તો વેક્સને એડોપ્ટ કર્યું. એન્ડ વિથ અલ્ટરનેટિવ ઓઇલ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ સ્મોલ સીડ્સ. તો એ લોકો હવે જે યુઝ કરે છે એ વેક્સનો યુઝ કરે છે. નાવ ધ બાંધણી. ઇટ ઇઝ અ વેરી કોમન ઇન કચ્છ. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સારા પ્રસંગે બાંધણી તો તમને જોવા મળે જ. તો આ એ બાંધણી. ઇટ ઇઝ અ વેરી કોમન ઇન કચ્છ, વાઇડલી યુઝ ઇન અ ડિફરન્ટ ફેસ્ટિવલ્સ એન્ડ મેરેજીસ. ઇટ હેઝ અ વ્હાઇટ સાડી એન્ડ ડોટ્સ ઓન ધેટ પ્રિન્ટ. એક મોટી એવી સાડી હશે વ્હાઇટ કલરની, જેની અંદર બ્લુ ડોટ્સ ઓલરેડી કરેલા હશે. નાવ તો બેઝિકલી ઇટ ઇઝ અ બ્લુ ડોટ્સ ઓન અ વ્હાઇટ ફેબ્રિક. સો આર્ટિસન્સ ટાઈડ ધેટ બ્લુ ડોટ્સ વાઇલ યુઝિંગ થ્રેડ્સ. હવે જે આર્ટિસન્સ હશે કે જે કલાકાર હશે, જે લોકો બાંધણા બાંધતા હશે, જનરલી તમે જોતા હશો કે ઘણી લેડીઝ પણ આ કરતા હોય છે કામ, બરાબર. તો એ શું કરશે, બાંધણાને એ દોરાથી બાંધશે. એન્ડ તે ડીપ બંધાઈ જશે બધા. એના પછી શું કરે છે, દે ડીપ ધેટ ક્લોથ ઇન્ટુ અ કલરફુલ વોટર્સ. એના પછી આ જે કપડું જે છે કે જેને તમે ડોટ્સને બાંધી દીધેલું છે, એ સાડીને આખી ફેબ્રિક જે છે એને લોકો કલરફુલ વોટર જે હશે એની અંદર ડીપ કરી દેશે, એની અંદર બોળી દેવામાં આવશે. આફ્ટર ધેટ દે ડ્રાય ધેટ ક્લોથ્સ અંડર ધ સનલાઇટ. એના પછી તેને સૂકવી નાખવામાં આવે છે ઝાટકીને. અને લાસ્ટમાં સેલ ધેટ ફેબ્રિક. પછી એ લોકો દુકાનદાર જે છે એ આપણને એ બાંધણી વેચી દેશે. તમે ડ્રેસ જોજો, અમુક બાંધણીના અમુક સાડી જોજો જેની અંદર ઓલરેડી દોરા લાગેલા હશે. પછી તમે તેને રોલ પ્રેસ કરશો ને ત્યારે દોરા હટાવી નાખશે. ઓકે. સો બિફોર ધેટ રિમૂવ ધેટ થ્રેડ વિચ લેફ્ટ વ્હાઇટ ડોટ. અને જેવા તમે એ દોરાને સોરી યાર. Okay, so before that, and then they removed that thread which left white dot. હવે તમે શું કરેલું હતું, ઓલરેડી એ દોરાને બાંધી રાખેલું હતું અને ડોટ કરે અને તમે એને પાણીમાં ડૂબોળ્યું હતું અને પછી સૂકવ્યું. હવે જ્યારે તમે એ બાંધણીને હાથમાં લેશો અને તમે જેવા એ બંધને છૂટું કરશો, આમ સાડીને કે કપડાને આમ ખેંચશો ને એટલે દોરા નીકળી જશે. એટલે જે ભાગને બાંધેલું હતું ને એ ભાગ વ્હાઇટ રહી જશે. અને એ જે છે એને આપણે બાંધણી કહીએ છીએ. ઓકે. બંધ મતલબ બાંધણી. ઓકે. નાવ ધ લાસ્ટ વન ઇઝ બેલા. સો બેલા ક્રાફ્ટમાં યુઝ કરવામાં આવશે વેજીટેબલ ડાઈઝ અપ્લાઇડ ઓન અ ક્લોથ યુઝિંગ વુડન હેન્ડ. બરાબર. લાકડાનો એવો હાથો હશે જેના ઉપયોગથી અથવા બ્લોકથી આને યુઝ કરવામાં આવશે. એ હેન્ડને બેલા કહેવામાં આવે છે. અને સ્પેશિયાલિટી શું છે આ પ્રિન્ટની, તો ઇટ ઇઝ બોલ્ડ એન્ડ ગ્રાફિક. બરાબર. એટલે બીજી જે ડિઝાઇનો છે એના કરતાં આ ડિઝાઇન જે છે એ જાડી છે. બોલ્ડ મતલબ કે જાડી છે. ઓકે. અને વાઇબ્રન્ટ પેલેટ ઓફ પ્રિન્ટેડ કલર્સ ઓન અ પ્લેન વ્હાઇટ બેકગ્રાઉન્ડ. જો આનો બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે, જ્યારે આપણે જોયું કે આગળ અજરક જે છે એનો બેકગ્રાઉન્ડ બ્લુ સાડી છે. ઓકે. સો ઇટ ઇઝ અ ફેમસ ઇન રાજસ્થાન અને નાવ ઇટ ઇઝ ઓલ્સો ફેમસ ઇન ઈસ્ટ કચ્છ. ઈસ્ટર્ન કચ્છમાં કઈ બાબતે ફેમસ છે, તો પીપલ વર પ્રોડ્યુસ ધીઝ ફોર અ ડાવરી ગિફ્ટ નોન એઝ અ પથ્થર. બરાબર. પથ્થર તરીકે જેને ઓળખવામાં આવે છે એ વસ્તુને લોકો ડાવરી ગિફ્ટ એટલે કે છોકરીઓને દહેજમાં આપવા માટે આને યુઝ કરતા હતા. કન્ટેમ્પરરી સ્ટેટસ એનો શું છે, સો ઇટ ઇઝ અ ગ્રાફિક્સ પ્રિન્ટ્સ અડોપ્ટેડ ઇન ધીસ ક્રાફ્ટ. તો પહેલે જે છે એ વેજીટેબલ ડાયનો ઉપયોગ કરવામાં આવતો હતો અને હવે ગ્રાફિક પ્રિન્ટનો આની અંદર ઉપયોગ કરવામાં આવે છે. આટલું થઈ ગયું. નાવ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ ટોપિક. ઇટ ઇઝ વુવન ટેક્સટાઇલ્સ ફોર્મ્સ ઇન કચ્છ. બરાબર. આ વુવન છે, ગૂંથવું અથવા વણાટ કરવું. સો એના 4 છે સેક્શન: કેમલ વુલ, કાલા કોટન, ખરદ એન્ડ મશરૂ. ફર્સ્ટ વન ઇઝ કાલા કપાસિયા. સાંભળ્યું હશે તમે, આ એ વાળું છે. કલ્ટિવેટેડ બાય ધ ફાર્મિંગ કમ્યુનિટીઝ લાઇક આહિર લોકો દ્વારા એમને બનાવવામાં આવે છે. મોસ્ટલી એ લોકો જે ખભા પર રાખે છે કપડું એના માટે યુઝ કરે છે. તો ઇટ ઇઝ મેક ફોર શોલ્ડર ક્લોથ્સ એન્ડ હેડ ગેર. નાવ ધ ખરદ. ઇટ ઇઝ અ વુવન બાય અ પીપલ હુ મેડ ખરદ કાર્પેન્ટ ફ્રોમ અ કેમલ ઓર ગોટ્સ વૂલ. કેમલ એટલે ઊંટ, ગોટ એટલે ગેટું, વૂલ એટલે ઊન.
ઊંટ અથવા ઘેટા એના ઊનમાંથી કાર્પેટ બનાવવામાં આવે છે અને એને ખરદ કાર્પેટ કહેવામાં આવે છે. આ સિંધ અને ગુજરાતમાં સૌથી વધારે જોવા મળે છે. ઓકે, અને ઇટ ઇઝ મેડ ફ્રોમ હેન્ડ સ્પૂન વૂલ, એટલે કે એક આખો ચમચો ભરીને જે વૂલ આવે ઊન એમાંથી એ બનાવવામાં આવે છે. ઊંટ બધું સેમ છે. ઓકે, સો ઇટ ઇઝ યુઝડ બાય કિંગ્સ એન્ડ મિનિસ્ટર્સ બિકોઝ ઇટ ઇઝ વેરી કોસ્ટલી. બરાબર, મોસ્ટલી આવા લોકો દ્વારા જ તેનો યુઝ કરવામાં આવે છે. અને એની ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉ આપણે કહીએ ને તો કેટલા સમય સુધી ટકશે, સો એની ડ્યુરેબિલિટી છે 100 years ઓફ ડ્યુરેબિલિટી. ઓકે, 100 વર્ષો સુધી એ ખરાબ નથી થતું ખરદ કાર્પેટ. કન્ટેમ્પરરી સ્ટેટસ એનું એટલું સારું નથી. શા માટે? પીપલ ડોન્ટ ચૂઝ ઇટ. વાય? બિકોઝ દે ડોન્ટ નો અબાઉટ ધીસ મટીરિયલ. એ લોકો આ મટીરિયલ વિશે વધુ જાણતા નથી. નંબર 1. આર્ટિસન્સ ડિડન્ટ ગેટ ઓર્ડર રેગ્યુલરલી. આર્ટિસન્સ જે છે એને પણ રેગ્યુલર ઓર્ડર નથી મળતું. એટલે એવું કહેવાય છે કે જો ફોર એક્ઝામ્પલ 10 ફેમિલી હતી કે જે ખરદ કાર્પેટ બનાવતી હોય તો અત્યારે માત્ર 2 જ ફેમિલી છે કે જે રહે છે અને જે આ આર્ટને જીવતી રાખે છે. શા માટે? કારણ કે એ લોકો બધા જે છે એને ઓર્ડર બહુ ઓછા મળે છે અને એના કારણે એ લોકો જે છે એ બધા માઇગ્રેશન કરી જાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી જાય છે કામની શોધમાં. એટલે હવે 2 જ ફેમિલી એવી રહી છે મોસ્ટલી કે જે આ આર્ટને જીવતી રાખે છે. સો ઇટ ઇઝ કોસ્ટલી બિકોઝ ઇટ નીડ્સ પર્સનલ અટેન્શન એન્ડ ફાઇનેસ ઇઝ ધ સોલ ઓફ ધીસ આર્ટ. કારણ કે આ જે કામ છે બહુ ઝીણવટભર્યું છે, એના માટે આની કિંમત પણ વધારે છે અને બધા લોકો એની કિંમત આપતા હોતા નથી. એટલે પરવડતું નથી, ઇન શોર્ટ મોંઘું પડે છે. નાઉ વોટ ઇઝ ધ હોપ ઓફ ધ આર્ટિસ્ટ? શું ઉમ્મીદ છે આ કલા માટેની? સો આર્ટિશન્સ બિલીવ દેટ ઇફ દે એડ્યુકેટ પીપલ અબાઉટ ખરચ ડ્યુરેબિલિટી. એ લોકો એવું માને છે કલાકારો કે જો લોકોને આના વિશેનું જ્ઞાન આપવામાં આવે કે આના વિશેની માહિતી આપવામાં આવે કે તમે એક વખત લેશો પણ એ ભલે મોંઘું છે પણ એ બહુ સારો ટકાઉ છે તો કદાચ લોકો જે છે આને ખરીદશે. સો માર્કેટ કેન એક્સપેન્ડ ફોર ધેમ. આવું એના આર્ટિશન્સ માને છે જે ખરદ બનાવે છે. નાઉ ધ લાસ્ટ ટોપિક ઇઝ મશરૂ. નાઉ વોટ ઇઝ મશરૂ? સો ઇટ ઇઝ અ વુવન ફોર મુસ્લિમ કમ્યુનિટીઝ. જનરલી આ મુસ્લિમ કમ્યુનિટીઝ માટે બનાવવામાં આવે છે. નાઉ વાય? એવું શા માટે? બિકોઝ દે બિલીવ દેટ સિલ્ક શુડ નોટ ટચ અ પર્સન સ્કિન. એવું માને છે કે સિલ્કનું જે કપડું છે એ આપણી સ્કિનને ટચ ન થવું જોઈએ. તો આ માટે એ લોકો મશરૂ બનાવ્યું. નાઉ ધ મિનિંગ ઓફ મશરૂ ઇઝ ઇટ ઇઝ અલાઉડ, કે આ વસ્તુ અલાઉડ છે. હવે એ લોકો શું કરે છે મશરૂ બનાવવા માટે? આ કપડું છે ફોર એક્ઝામ્પલ, તો આ એની અંદરની સાઈડ છે જેને આપણે અસ્તર કહીએ તો એ કોટનનું હોય છે અને બહારની સાઈડ છે એ સિલ્કની હોય છે. એટલે સમજાણું? સિલ્ક છે એ ડિરેક્ટલી તમારી સ્કિનને ટચ નથી થતું, તમારી સ્કિનને કોટન ટચ થશે. ઓકે, નાઉ ધ વોટ ઇઝ ધ સેન્ટર ઓફ ઇટ્સ લેગસી? સૌથી વધારે ક્યાં યુઝ થાય છે આ લેગસી, કે આનો સેન્ટર શું છે આ આર્ટનો મશરૂનો? તો ઇટ ઇઝ અ માંડવી પોટ. ઓકે, આ આવી શકે MCQમાં. એન્ડ નાઉ ધ માર્કેટ સ્ટેટસ. સો ઇટ ઇઝ અ બ્રિક ઓફ એક્સટિંક્શન્સ. બ્રિક ઓફ એક્સટિંક્શન્સ એટલે કે અંત પર છે. શા માટે? પીપલ ચેન્જ ધેર ફેશન્સ એન્ડ સો ફાસ્ટ મોર દેન અર્લિયર. બરાબર, પહેલે જે લોકોની ફેશન છે એ બદલતી હતી એના કરતાં આજની જે લોકો છે એની જનરેશન જે છે એની ફેશન જે છે બહુ જલ્દી બદલી જાય છે. જેમ આપણે આગળ કહ્યું કે આજે આપણે એક ડ્રેસનું ડિઝાઇન પણ જોવું હોય તો આપણે તરત એને ગૂગલમાં જોશું પહેલે કે ભાઈ કેવી ડિઝાઇનો બને છે. ઓકે, કોટનમાં કઈ પ્રકારનું આપણે બનાવવું ડ્રેસ, કયા પ્રકારના કોલર આપવા, કયા પ્રકારની સ્લીવ્સ આપવી, તો એ બધી વસ્તુ એના પર ડિપેન્ડન્ટ છે. નાવ ઇટ ઇઝ મેડ બાય અ પાવરલૂમ. એને પાવરલૂમ દ્વારા બનાવવામાં આવે છે. સો દેટ્સ વાય ધ કોસ્ટ ઇઝ હાઈ. પીપલ કાન્ટ એપ્રિશિએટ ઇટ્સ ફાઇનેસ્ટ વર્ક. અને આથી બધા લોકો એની કદર કરે એવું પણ હોતું નથી. આની જે માર્કેટ છે એ લોકલ જ છે કારણ કે ઘણા બધા લોકો એને ચૂઝ નથી કરતા. સો દેટ્સ વાય લોકલ ઇકો અને સોશિયલ સિસ્ટમ પર જ આની માર્કેટ ડિપેન્ડન્ટ છે. આ માટે આર્ટિશન્સ જે છે એનો રોલ વધી જાય છે. શા માટે વધી જાય છે? કારણ કે સૌથી પહેલું તો એવી વસ્તુ ડિઝાઇન કરવી કે જેને લોકો પસંદ કરે, પછી એને પ્રોડ્યુસ કરવું અને પછી એને માર્કેટમાં વેચવું. તો આ ત્રણેય વસ્તુનો રોલ વધી જાય છે. શેના માટે? એક આર્ટિશન્સ માટે. સો અહીં આર્ટિશન્સ જે છે એની ભૂમિકા છે એઝ અ ડિઝાઇનર, એઝ અ પ્રોડ્યુસર એન્ડ એઝ અ માર્કેટર. એન્ડ ટુ કોપ વિથ ધીસ વર્લ્ડ આર્ટિશન્સ હેવ ટુ બી થિંક એઝ અ એન્ટરપ્રિનર. જો એ એક ઉદ્યોગપતિ તરીકે, ઉદ્યોગપતિ એન્ટરપ્રિનર મતલબ થશે સાહસિક ઉદ્યોગપતિ, યુ નો વન હુ કેન લવ ટુ ટેક અ રિસ્ક.
તો એને શું કરવું પડે છે? એમ્પાવર થવું પડે છે. સૌથી પહેલું તો સેલ્ફ સફિશિયન્ટ થવું પડે છે. કયા બાબતમાં? તો ડિઝાઇન માટે અને ક્રાફ્ટ માટે. અને એ આવડવું પણ જોઈએ અને એની ડિઝાઇન પણ એ પોતે જ બનાવે, તો જ એ એક સારો એન્ટરપ્રિનર બની શકે. સો દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો ગાઈઝ. આઈ હોપ તમને આ લેસન થોડું સમજાણું હશે. આ નોટ્સ દ્વારા મેં કોશિશ કરી છે કે તમને ઇઝીલી યાદ રહી શકે. અને આ નોટ્સને પીડીએફને ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. સો બાય. થેન્ક યુ ફોર વોચિંગ. May God bless you to all. Bye bye.